Joachim and dear Saint Anne, you have given us Mother Mary, nurtured by your loving hands. Grandparents to baby Jesus, guide our family to love and care, a beacon to all God's people. હવે પ્રોગ્રામ શરૂ થવાનો છે તો આપણે થોડી શાંતિ રાખીએ, એડજસ્ટ કરવા પ્રયત્ન કરીશું. નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. નવા દિવસની આ તાજગીસભર ભીની સવારમાં હું આપ સૌનું પુલકિત થઈએ અભિવાદન કરું છું. શાળાના આંગણે આજે આવ્યો લૂડો ઉત્સવ, શાળાના આંગણે આજે આવ્યો લૂડો ઉત્સવ, ઉજવી રહ્યા છે આપણે સૌ સંત અન્નાનો મહોત્સવ. આ શુભ દિવસે આપણી શાળાના આશ્રયદાતા સંત અન્નાના પર્વટાણે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે આજના આપણા માનવંતા મહેમાનો, શાળાના મેનેજર રેવરેન્ડ સિસ્ટર મોસી વર્ગીસ, પ્રિન્સિપલ રેવરેન્ડ સિસ્ટર નૈના, શાળાના સુપર Bless marriages everywhere. Be with us, dearest parents, Saint Joachim and dear Saint Anne. We thank you for your guidance in keeping with God's holy plan. We thank you for your guidance in keeping with God's holy plan. આપણી વચ્ચે આવતા હું કેબિનેટ મેમ્બર્સને વિનંતી કરું કે તેઓ આપણા માનવતા મહેમાનોને આપણે માટે સ્ટેજ ઉપર દોરી લાવે. A big Bless us in our community, all our children, big and small. Grant to us love and happiness. ऐसे लोग हैं हमारे महफिल की शान. आज का यह अवसर बड़ा निराला है, आज यहाँ पर नूर बरसने वाला है. आज का यह अवसर बड़ा निराला है, आज यहाँ पर नूर बरसने वाला है. एक बार जोरदार तालियां बजा दो. कार्यक्रम आप शुभ मनोरंजन. કહેવાય છે કે સંસ્કાર કોઈ દુકાનમાં નથી મળતા, એ માત્ર ઘરમાંથી અને કુટુંબમાંથી જ મળે છે. સંસ્કારની ઓળખ વ્યક્તિની વાણી, વર્તન અને વિચારોથી થાય છે. ભગવાન ઈસુએ માતા મરિયમના ખોળે જન્મ લીધો, કારણ તે સમયે આખા જગતમાં બધી સ્ત્રીઓમાં સૌથી વધુ સંસ્કારી, પવિત્ર અને ધાર્મિક સ્ત્રી માતા મરિયમ હતા. મરિયમમાં આવા સંસ્કારો, પવિત્રતા અને ધાર્મિકતાનું સિંચન કરનાર તેમના માતા અન્ના અને પિતા યોહાકીમ હતા. તેમણે પોતાની પુત્રી મરિયમને જે સંસ્કારો આપ્યા તેનાથી સમસ્ત જગતને મુક્તિદાતા
ઈસુ મળ્યા. આવા મહાન સંતના આપણી સંસ્થાના, આપણી શાળાના રક્ષક સંત છે. આજે આપણે સંત અન્નાને નમ્ર વિનવણી કરીએ કે જેમ સમુદ્ર એક પાણીના ટીપાને લીધે જ વિશાળ દરિયો બને છે, તેમ આપણને પણ એક બિંદુમાંથી વિશાળ બનતા શીખવાડે, તેમજ નાની કળીમાંથી ફૂલ બનીને ચોમેર સુગંધ ફેલાવતા શીખવાડે. 26મી જુલાઈએ તેમનો તહેવાર હોય, આજે આપણે તેની ઉજવણીમાં ભેગા મળ્યા છીએ, ત્યારે આવો આપણે હર્ષોલ્લાસથી તેની ધમાકેદાર ઉજવણી કરીએ અને તેમની અઢળક આશીષો માંગીએ. Saint Anne, seat of wisdom, pray for us. હવે આજના રંગીન કાર્યક્રમનું સંચાલન કરવા હું વોરા બુશરા અને રાઠોડ કૃપાની સ્ટેજ ઉપર આવકારું છું. Your spirit to guide us all, grandparents to baby Jesus, guide our family to love and care, a beacon. हे ईश्वर, तेरी प्रार्थना मेरा प्रथम कर्तव्य है और तेरा आशीर्वाद मेरा प्रथम पुरस्कार है. प्रार्थना એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું. પ્રાર્થના એટલે શ્રદ્ધા, સબૂરી અને વિશ્વાસનું પ્રતીક. પ્રાર્થના એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન. આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે દરેક શુભ કાર્યની શરૂઆત પ્રાર્થના દ્વારા થાય છે. તો મિત્રો, આવો આપણે પ્રાર્થનામાં જોડાઈને આપણા શુભ પ્રસંગની શરૂઆત કરીએ. પ્રાર્થના નૃત્યના શબ્દો છે હર એક પલ હર ઘડી. हर एक पल हर घड़ी साथ तेरा है प्रभु. हर एक पल हर घड़ी साथ तेरा है प्रभु. मैं तेरी हूँ प्रभु और तू मेरा है प्रभु. प्रभु जी हर एक पल हर घड़ी
एक पल हर घड़ी साथ तेरा है प्रभु। मैं तेरी हूँ प्रभु और तू मेरा है प्रभु। प्रभु जी हर एक पल हर घड़ी साथ तेरा है प्रभु। हर एक पल हर घड़ी साथ तेरा है प्रभु। To all God's people, bless marriages everywhere. Be with us, dearest parents, Saint Joachim and your Saint Anne. We thank you for your guidance in keeping with God's holy plan. We thank you for your guidance in keeping with God's holy plan. Bless us, dear Joachim, and dear Saint Anne. Will bless us, Saint Joachim, and dear Saint અને બધે જ ઈશ્વર જેવો તેને નાખ્યા. પ્રકાશની તેજોમય કિરણો નવી દિશા અને આશા જગાવે છે. આજની આનંદજનક ક્ષણોને દીપ પ્રાગટ્ય દ્વારા પ્રજ્વલિત કરીએ.
અતિથિ દેવો ભવ. આજના આપણી શાળાના આ પાવન દિવસે મંચ પર શોભાયમાન આપણા મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરીશું. મહેમાનનું જ્યારે સ્વાગત થવાનું છે ત્યારે મને અમૃત ઘાયલની એક સરસ પંક્તિ યાદ આવે છે. મહેમાનોને વધામણા દિલથી અમે આપીએ, સ્વાગત કરી તમને અમે નવાજીએ, આંગણે રૂડી રૂડી રંગોળી પુરાવીએ, આપણે સાથે મળી આ અવસરને નિભાવીએ. It's a great joy to have with us our school manager, Reverend Sister Mercy Verghese, an icon of simplicity, vision and mission. હું મિસ રચનાને વિનંતી કરું કે તેઓ આપણા આદરણીય મેનેજર સિસ્ટર મર્સીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. આપણી શાળા પરિવારનું સંચાલન જેમના હસ્તકમળમાં સોંપાયું છે એવા આપણા આચાર્ય કે જેઓ હર હંમેશ આપણી સાથે રહીને શાળાની ઉન્નતિ, કીર્તિ અને પ્રગતિ માટે પ્રયત્નશીલ રહ્યા છે એવા આપણા આચાર્ય રેવરેન્ડ સિસ્ટર નૈનાનું સ્વાગત કરવા હું મિસ સુહાસિનીને આવકાર. Prayerful festal greetings on this day. May the good God bless you forever. Prayerful festal greetings on this day. May the good God bless you forever. Happy feast day, happy feast day, happy feast day to you. Happy feast day, happy feast day, happy feast day to you. Many, many happy returns of this day. Many, many joyful memories forever. Many, many happy returns of this day. Many, many joyful memories forever. Long, long life, wish you on this day. Happy feast day to you. Long, long life, wish you on this day. Happy feast day to you. ધાર્મિક પર્વ હોય તો મિત્રો આવો આપણા શાળાકીય પર્વને પણ વધુ સ્પેશિયલ બનાવીએ. હવે હું ફ્રાન્સિસ સરને વિનંતી કરું છું કે તેઓ કેક કટિંગ માટે સર્વ સિસ્ટરોને દોરી લાવે. It's a happy feast day, joyful day, glorious day. It's a happy
तुझे नचा दूं मैं तक दिन दिन बिन पे जैसे है नाचती ना गिन आगे पीछे तेरे घूमूं जैसे फूल पे करती मक्खी बिना बिन जरा तू हाथ उठा के कमरिया गोल घुमा के आजा बेबी फ्लोर पे दिल वाले से तू दिल लगा के जश्नबाजी की शाम है, जश्नबाजी की शाम है, तेरे किट ताल पे ठुमके लगाए जालिमा जान ले वहाँ तेरी अदा, जान ले वहाँ तेरी अदा, दिल वाले भी का दिल चुराए जालिमा तेरी शैतानियों से महफिल रंगीन हुई, तू दीवाना हुआ मैं भी शौकीन हुई। दुनिया जलती है तो जले, दुनिया जलती है तो जले, रात भर जालिमा के संग नचे पालमा। जिंदगी है एक लतीफा, दिल वालों का दिल खलीफा, मारे मौके पे चौका ये तफरी करे। खुल के जीने का सलीका हमसे सीखो ये तरीका, पल में सदियों की हम मौज तगड़ी करें। आओ तुम भी ले लो मजा, आओ तुम भी ले लो मजा, वरना दूर खड़े वक्त मजा देखना। तुझे नचा दूं मैं तक दिन दिन बिन पे जैसे है नाचती ना गिन आगे पीछे तेरे घूमूं जैसे फूल पे करती मक्खी बिना बिन जरा तू हाथ उठा के कमरिया गोल घुमा के आजा बेबी फ्लोर पे दिल वाले से तू दिल लगा के जश्नबाजी की शाम है, जश्नबाजी की शाम है, तेरे किट ताल पे ठुमके लगाए जालिमा जान ले वहाँ तेरी अदा, जान ले वहाँ तेरी अदा, दिल वाले भी का दिल चुराए जालिमा। तेरी शैतानियों से महफिल रंगीन हुई, तू दीवाना हुआ मैं भी शौकीन हुई। दुनिया जलती है तो जले, दुनिया जलती है तो जले, रात भर जालिमा के संग नचे पालमा। બહાર લાવવા તથા
અને એ છે અંતરંગ એનાઇટ્સ મેગેઝિન, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં અગત્યનો ફાળો ભજવે છે. તો આપણા શાળાકીય મેગેઝિન અંતરંગ એનાઇટ્સ પર પ્રકાશ પાડવા હું ફ્રાન્સિસ સરને આમંત્રિત કરું છું. કહ્યું છે, શબ્દ જ્યારે સમજણો થાય છે, શબ્દ જ્યારે સમજણો થાય છે ત્યારે તે કંકુ વર્ણો થાય છે. કંકુનો વર્ણ આપણે બધા એનાથી પરિચિત છીએ. પવિત્રતા માટે એ પૂજાય છે, લેખાય છે. અને તમારા આ શબ્દોને આવા જ કંકુ વર્ણ કરવા માટે આપણે અંતરંગ એનાઇટ્સ નામનું સ્કૂલ મેગેઝિન ચલાવી રહ્યા છીએ. હાર્ડ કોપી આવતી હતી આપણે જાણીએ છીએ, પણ જે પ્રમાણે ટેકનોલોજી આગળ વધે છે આપણે એ પ્રમાણે કદમ મિલાવીએ છીએ અને એ રીતે હવે આપણને સોફ્ટ કોપી મળે છે. પણ આજે એ હાર્ડ કોપીનું વિમોચન કરવા આપણે જઈ રહ્યા છીએ. તમે કહેવામાં આવે છે લખીને આપો છો, પણ ત્યાર પછી એને ચેક કરવામાં આવે છે, જોવામાં આવે છે, ઘણી બધી વખત મઠારવામાં આવે છે. ટાઈપ થયા પછી પણ એ જોવાતું હોય અને અંતે આપના હાથમાં આવે છે ત્યારે આ આખી પ્રક્રિયામાં એક ટીમ સતત કાર્યરત રહેતી હોય છે. સિસ્ટર પ્રિન્સિપાલ સાથે એ ટીમ પણ છે. વિમોચન માટે હું સિસ્ટર મેનેજર અને સિસ્ટર આચાર્યશ્રીને વિનંતી કરું છું. એની સાથે સાથે જે ટીમ એમાં કાર્યરત છે પ્લીઝ એમને પણ વિનંતી છે કે આપ પણ સ્ટેજ ઉપર આવશો. શ્રી અનિલ ક્રિસ્ટી સર, મિસ રચના, મિસ હેતલ કે જે કેજી વિભાગમાંથી આપણને ઘણા જ મદદરૂપ થઈ રહ્યા છે. અને આ બધું જ સરસ રીતે મઠાડવાનું, ટાઈપ કરવાનું, સેટિંગ કરવાનું કામ ડેનિસ સર બખૂબી નિભાવે છે. હું ડેનિસ સરને પણ વિનંતી કરું છું આપ પણ સ્ટેજ ઉપર પધારશો પ્લીઝ. પર્વત પર ચડી હું પથ્થરને સાંભળું. એવો મોકો તો મળ્યો છે મને, મારી જાતને ભૂલી હું મારા શિક્ષકને સાંભળું. વહાલા મિત્રો, આજના આ પાવન પર્વ વિશે ઉદ્બોધન કરવા હું આપણી શાળાના સ્ટાફ સેક્રેટરી શ્રી ફ્રાન્સિસ સરને આવકારું છું. કવિ કરસનદાસ માણેકના શબ્દો છે અને આપણે દરરોજ લગભગ દરરોજ એ શબ્દોનું રટણ કરીએ છીએ. આપણી શાળામાં દરરોજ પ્રાર્થના થાય છે અને એ પ્રાર્થના દરમિયાન રોજે રોજના ગીતો આપણે પસંદ કરેલા છે. એમાંનું એક ગીત હજી માંડ સોમવારે જ ગવાયું હતું. સરસ મજાનું ગીત છે જે આપણને જીવન પ્રત્યે સભાન બનાવે છે. ગીતના શબ્દો છે જીવન અંજલિ થાજો. આપણે બધા એનાથી વાકેફ છીએ. આ જીવનને અંજલિ કેવી રીતે બનાવવી, આ જીવન અંજલિ કેમ કરીને બને એ આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ. પામવાનું છે અને એ પ્રમાણે બનવાનું છે. કીડીથી લઈને હાથી સુધી આ વિશ્વમાં જીવ છે, પણ એમાં મનુષ્ય
ને નરસિંહ મહેતાએ પણ મહાન અવતાર તરીકે લેખાવ્યો છે. કારણ જીવનનું અંતિમ લક્ષ્ય એ જીવની શિવ પ્રત્યેની ગતિ છે અને આપણે એ ગતિને જાળવવાની છે. માટે આપણા જીવનને અંજલિરૂપ બનાવવાનું છે. હવે આજે પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, સંત આનંદના પર્વની. પણ એ નામ ક્યાંથી આવ્યું અને એ આટલું વિકસિત કેવી રીતે થયું? આપણે સીધી જ કેરી જોઈએ છે અથવા આંબો જોઈએ છે, પણ એ ત્યારે છે કે જ્યારે એનું મૂળ નંખાયું છે, એનું બીજ નંખાયું છે. એટલે આજે આ પર્વટાને એ બીજથી લઈને વટવૃક્ષ સુધીની યાત્રાને આપણે જોડી છે. પ્રયત્ન કર્યો છે એ રીતે કે ક્યારથી અને કેવી રીતે આ બીજ નંખાયું. તો એના માટે 28 ડિસેમ્બર 1804નો એક શુભ દિવસ હતો કે જે દિવસે સ્પેનમાં ફાધર જોન બોનાલ, હવે આપણે એમને બખૂબી ઓળખીએ છીએ, એ નામથી આપણે ઓળખાઈએ છીએ, એમનો જન્મ થાય છે. વિશ્વમાં યુદ્ધની ભયાનકતા હતી અને એમાં ખાસ કરીને સ્પેન અને રશિયામાં તો માનવતા મેળે મુકાઈ ગઈ હોય એવા દ્રશ્યો હતા. ઈશ્વરના મોકલેલા આ ફાધરને આંતરિક પ્રેરણા થાય છે અને તેઓ પોતે 12 યુવકો અને 12 યુવતીઓ સાથે સારાગોસામાં અવર લેડી ઓફ પિલર આ પવિત્ર સ્થાનની મુલાકાત કરે છે. ત્યાં પ્રાર્થના કરે છે, શક્તિની યાચના કરે છે અને પછી પિલગ્રીમ ઓફ ગોડ તરીકે પ્રસ્થાપિત થઈ જાય છે. આપણે એમને પ્રભુના યાત્રી તરીકે ઓળખીએ છીએ. ત્યાંથી આ અદ્ભુત યાત્રા શરૂ થાય છે. આપણે એમને જોઈ શકતા તો નથી કારણ તેઓ હવે સ્વર્ગમાં છે, પણ એક પ્રયત્ન જરૂર કર્યો છે કે ફાધર જોન બોનલ કેવા લાગતા હશે અને કેવા દેખાતા હશે. નજરે આપણે એમને હવે જોઈ શકીએ. ફાધર જોન બોનલ એક નૈતિક હિંમત જે એમનામાં હતી અને પરિણામે જ એમને આપણે પ્રભુના યાત્રી તરીકે ઓળખીએ છીએ. મેં કહ્યું હમણાં જ કે 12 યુવકો અને 12 યુવતીઓથી એમણે આ શરૂઆત કરી અને 12 યુવતીઓમાંની એક યુવતી એટલે મધર મારિયા રાફોલ્સ, જેમને આપણે બ્રિજ બિટવીન ટુ એરાસ એટલે કે બે કાલખંડ વચ્ચેના પુલ તરીકે ઓળખીએ છીએ. 5 નવેમ્બર 1781માં તેઓ જન્મ લે છે. માંડ 23 વર્ષની વયે જ સંન્યસ્ત જીવન ધારણ કરે છે. 30 ઓગસ્ટ 1853માં 71 વર્ષની વયે દેહ છોડે છે. પણ તે પહેલા યુદ્ધ અને શાંતિકાળના સંધિ બની રહે છે. એમણે જ્યારે જીવનને જાહેર શરૂ કર્યું ત્યારે યુદ્ધની પરિસ્થિતિ, પણ એ પછી એમની કાર્યધગશ એ શાંતિ સુધી આપણને દોરી જાય છે. અને એ આ જગત છોડે એ પહેલા પ્રભુના કાર્યને આગળ ધપાવવા બીજું એક નામ જન્મી ચૂક્યું હતું અને એ છે 25 જાન્યુઆરી 1848ના રોજ મધર પાબ્લા બેસ્ટોસ એ પહેલા જન્મી ચૂક્યા હતા અને એમણે પણ એ જ માર્ગે આગળ આવવાનું અને લોકોને પ્રભુના રસ્તે લઈ જવાનું શરૂ કર્યું અને પરિણામે એમને આપણે હિરોઈન ઓફ ચેરિટી તરીકે ઓળખીએ છીએ. 1885માં કોલેરાનો ભયંકર રોગચાળો હતો, વૈશ્વિક રોગચાળો હતો. એ વખતે તેમણે દિન રાત જોયા વિના સર્વની સેવા કરી. ન કેવળ એટલું જ પણ એ હોસ્પિટલની સાથે સાથે કેટલીક શાળાઓની પણ સ્થાપના કરી. બહુ સરસ મજાની બાબત એમની પાસેથી આપણને શીખવાની મળે છે અને એ છે કે એમણે પિતા પાસેથી શીખ્યા. પિતા પાસેથી એમને શું મેળવ્યું? તો એવું કહેવાય છે કે એમણે પિતા પાસેથી માત્ર ધ્યાનથી સાંભળવું આ એક ગુણ પ્રાપ્ત કર્યો હતો. ધ્યાનથી સાંભળવું, દરેકને સાંભળવા.
આજકાલ આપણે સહભાગી ધર્મસભાની વાત કરીએ છીએ અને એનો એક જ ધ્યેય છે બધાને સાંભળવા, દરેકને બોલવાની તક આપવી. આ ગુણ એમની પાસે હતો. માતા પાસેથી એમને વિશાળ હૃદયની પ્રેરણા મળે છે અને એનું કારણ છે કે આજે આપણે એમને હિરોઈન ઓફ ચેરિટી તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લે અંગ્રેજીમાં જેમ કહીએ છીએ લાસ્ટમાં, એટલે કે લાસ્ટ પણ નોટ લીસ્ટ, અને એ પ્રમાણે જે નામ આપણી પાસે આવે છે એ આવે છે સંત આન્ના અને સંત જોહાકીમ, કે જેમનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. આજે 24 તારીખ અને 26 તારીખે આપણે એ પર્વ ઉજવીએ છીએ. સંત આન્ના, જેમને આપણે એમ કહીએ છીએ કે એ પ્રભુ ઈસુના નાના હતા. રક્ષક તરીકે એને આપણે ઓળખીએ છીએ. રક્ષાની જરૂર દરેકને પડે છે અને આપણે પણ એ જ આશીર્વાદ સાથે શાળાને ચલાવી રહ્યા છીએ. આપણા રક્ષક ક્ષણ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તો આ છે પરિચય આજના પર્વનો. શા માટે આપણે આ પર્વ ઉજવ્યું છે, કેમ ઉજવીએ છીએ. આપણી પાસે 4 સરસ મજાના નામ છે, 4 સરસ મજાની દિશાઓ છે. એ દિશાઓ કે જે આપણા જીવનને અંજલિ સમાન બનાવી શકે છે. જો આપણે એનાઇટ્સ કહેવાતા હોઈએ તો એ ત્યારે કહેવાઈએ કે આ 4 ગુણોને, આ 4 વ્યક્તિત્વને આપણામાં પણ આપણે સમાવી શકીએ. વક્તવ્યને પૂરું કરતા હું આભાર માનું છું ફાધર જ્હોન બોનર તરીકે શાહનવાજ, કે જે 10 આમાં અભ્યાસ કરે છે, મંતશા 9 બમાં છે, કાફિયા 12th ડી અને સ્નેરી જે એ પણ 12th ડીમાં અભ્યાસ કરે છે, જે સંત આન્નાના રૂપમાં છે. અને સાવ નાનું બાળક મધર મેરી તરીકે આપણને પ્રાપ્ત થયું છે, જુનિયર કેજીમાંથી તહેસીન. કદાચ મારે કહેવાની જરૂર ન પડે કે આપણે તાળીઓથી આ ચારેયને વધાવીએ છીએ. જે મહેલો, કિલ્લાઓ, રંગીન પરંપરાઓ તથા મનમોહક લોકનૃત્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. તો હવે પ્રસ્તુત છે આ ભવ્ય ભૂમિના લોકોની જીવનશૈલી, વીરતા અને શૌર્યની ગાથાને રજૂ કરતું રાજસ્થાની લોકનૃત્ય. પધારો મારો દેશ, મારો ગાँव. ये सब क्या है? मुझे कहाँ लेके जा रही हो हंसवी? आप पहली बार राजस्थान आए हैं। अब मैं आपको दिखाती हूँ राजस्थान के अलग अलग रंग। मैं आपको दिखाती हूँ राजस्थान के अलग अलग रंग। रेशम
अम्मा घरी छोरियो ए बिच्छूड़ा रे धा धिनक धिनक धिन धाती धा धिनक धिनक धिन धान धिकिट तक 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 धान धिकिट तक 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 धा मानदेय भारत की धरोहर का मान है, सबसे चोखा मारो राजस्थान है।
ये सब क्या है? मुझे कहाँ लेके जा रही हो हंसवी? आप पहली बार राजस्थान आए हैं। अब मैं आपको दिखाती हूँ राजस्थान के अलग अलग रंग। खम्मा घरी छोरियो ए बिछुड़ा रे धाती धा धिनक धिनक धिन धाती धा धिनक धिनक धिन धान धिकिट तक तकिट धिकिट तक धान धिकिट तक तकिट धिकिट तक धा। मान गई मैं, भारत की धरोहर का मान है, सबसे चोखा मारो राजस्थान है।
નીરજ જિંદગીમાં આનંદ અને પ્રકાશ પાથરનાર કોઈ હોય તો એ છે સંગીત. દુઃખમાં સુખની અનુભૂતિ કરાવનાર આ સંગીતને
and the pride of Punjab. Punjab is the land of 5 rivers, golden temples, and the great freedom fighters. Music गुरु दिल मेरा रजत के मुंह कभी ना लिया मेरे कहते गुल महा कहना सुन मखना चले तो पंजाब मरना मैं तेरिया बाहां च चलवे सौ तेरे प्यार दी मैं चकी हुई है हौली हौली गिद्धे विच नच पतलोनी तेरा लक ना मरोड़ा खा जावे हौली हौली गिद्धे विच नच पतलोनी तेरा लक ना मरोड़ा खा जावे कच दा समान बिल्लो रख साम के नी किते सोहणीए तड़क ना जावे हौली हौली गिद्धे विच नच पतलोनी तेरा लक ना मरोड़ा खा जावे हौली हौली गिद्धे विच नच पतलोनी तेरा लक ना मरोड़ा खा जावे Yeah, baby. Ah, baby. Yeah, baby. ओए मोरनी दे वांगरा तू गिद्धे विच नचदी बीनी विच पाई लाल वंग बड़ी जचदी ओए रुड़के दा मुंडा पिछे मारदा ए गेड़ियां देखदे आ मोरनी अज किने बचदी ओए संधुआ कबूतरी नू रख साम के संधुआ कबूतरी नू रख साम के ओ किते हत्थ जो पड़कना जावे हौली हौली गिद्धे विच नच पतलोनी तेरा लक ना
ਉਹ ਸ਼ੂਵਰ ਸੱਚ ਜਟਾਂ ਦੇ ਕਾਕੇ ਕੰਨੀ ਵਾਲੀਆਂ ਨੀ ਉਹ ਬੱਬਰ ਸ਼ੇਰ ਹੈ ਫੁੱਲ ਦਲੇਰਾ 7 ਦਿਨ ਵਾਲੀਆਂ ਨੀ ਉਹ ਸ਼ੂਵਰ ਸੱਚ ਜਟਾਂ ਦੇ ਕਾਕੇ ਕੰਨੀ ਵਾਲੀਆਂ ਨੀ ਉਹ ਬੱਬਰ ਸ਼ੇਰ ਹੈ ਫੁੱਲ ਦਲੇਰਾ 7 ਦਿਨ ਵਾਲੀਆਂ ਨੀ ਉਹ ਤੈਨੂੰ ਸ਼ੌਕ ਨੇ ਪੱਟ ਹੋਣੀਏ ਜੱਟ ਦੇ ਮੁੰਡੇ ਦੇ ਉਹ ਤੈਨੂੰ ਸ਼ੌਕ ਨੇ ਪੱਟ ਹੋਣੀਏ ਜੱਟ ਦੇ ਮੁੰਡੇ ਦੇ ਘੋੜੇ ਚਿੱਟੇ ਕੁੜੀਆਂ ਬਰਾਊਨ ਗੱਡੀਆਂ ਕਾਲੀਆਂ ਨੀ ਘੋੜੇ ਚਿੱਟੇ ਕੁੜੀਆਂ ਬਰਾਊਨ ਗੱਡੀਆਂ ਕਾਲੀਆਂ ਨੀ ਉਹ ਸ਼ੂਵਰ ਸੱਚ ਜਟਾਂ ਦੇ ਕਾਕੇ ਕੰਨੀ ਵਾਲੀਆਂ ਨੀ ਉਹ ਬੱਬਰ ਸ਼ੇਰ ਹੈ ਫੁੱਲ ਦਲੇਰਾ 7 ਦਿਨ ਵਾਲੀਆਂ ਨੀ ਘੋੜੇ ਚਿੱਟੇ ਕੁੜੀਆਂ ਬਰਾਊਨ ਗੱਡੀਆਂ ਕਾਲੀਆਂ ਨੀ ਕਾਲੀਆਂ ਕਾਲੀਆਂ આજના આ સુંદર અવસરના કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે અનુભવી માર્ગદર્શન હેઠળ અથાગ મહેનત કરીને સુંદર આયોજન, અસરકારક સંકલન અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલી જવાબદારી સુયોગ્ય રીતે નિભાવનાર તમામનો હૃદયપૂર્વક આભાર માનવો જ રહ્યો. તો આભાર વિધિ કરવા માટે હું શાળાના સુપરવાઇઝર શ્રી નિલેશ સરને અત્રે વિનંતી કરું છું. મજા આવી બાળકો? ખૂબ મજા આવી, બરાબર ને? કારણ કે સવારે શાળામાં આવ્યા ત્યારે વરસાદ ચાલુ હતો અને 1 થી 4 પીરિયડ જે વર્ગમાં ગયો તે વર્ગમાં દરેકે પહેલો પ્રશ્ન પૂછ્યો કે સર કાર્યક્રમ થશે કે નહીં, કેટલા વાગે થશે? પણ બાળકો આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સારી રીતે આપણે બધા કાર્યક્રમને નિહાળી શક્યા છીએ. તે બદલ સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે આપણે આ કાર્યક્રમને અત્યારે માણી શક્યા. સાથે સાથે સંત આના મંડળના તમામ સિસ્ટરો કે જેઓ અત્યારે આપણી સમક્ષ હાજર છે, અહીંયા જે રહે છે તે બધા જ, તો દરેકે દરેક સિસ્ટરનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે દરેકે દરેક સિસ્ટર્સ માટે પ્રાર્થના પણ કરીએ કે પરમેશ્વર પિતા દરેકને સારી તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુ બક્ષે. તેઓ મંડળને, શાળાને, સમાજને
ખૂબ જ મદદરૂપ બને અને પોતાની સેવાઓનો લાભ માનવ જગતને આપે તેવી શુભેચ્છાઓ સાથે પરમેશ્વર પિતાને પ્રાર્થના કરીએ. દરેકે દરેક કાર્યક્રમ ખૂબ જ આનંદથી આપણે બધાએ જોયો, નિહાળ્યો. તો દરેક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને કાર્યક્રમનું સંચાલન કરનાર, કાર્યક્રમમાં જે તૈયાર કરનાર તમામ ઇન્ચાર્જ શિક્ષકોનો પણ અત્રે આભાર માનવામાં આવે છે. તમે સુંદર મજાનો પડદો અને હેપી ફીસ્ટ, બુલેટિન બોર્ડ દરેક જોઈ રહ્યા છો. તે તૈયાર કરનાર તમામ શિક્ષકોનો પણ આભાર માનવામાં આવે છે. જે આપણી પાસે બેન્ડ છે એમનો પણ આભાર માનવામાં આવે છે. સાથે સાથે એન્કરિંગ કરનાર બંને વિદ્યાર્થીનીઓ બુસરા અને કૃપા, કે ખૂબ જ સારી રીતે તેમણે એન્કરિંગ કર્યું છે. તે બદલ બંને વિદ્યાર્થીઓનો પણ આભાર માનવામાં આવે છે. સાથે સાથે તમે જે શાંતિથી અહીંયા ઊભા રહ્યા કે બેસી રહ્યા, તો તમારો પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આભાર માનવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે શિક્ષક મિત્રોએ કે ઓફિસ સ્ટાફે મદદરૂપ બન્યા છે તે તમામનો આભાર માનવામાં આવે છે. અને છેલ્લે પરમેશ્વર પિતાને આપણે બધા પ્રાર્થના કરીએ કે આપણને બધાને સારી તંદુરસ્તી આપે અને આપણે બધા આ તહેવારને વારંવાર ઉજવીએ અને પરમેશ્વર પિતા આપણી સાથે રહે તેવી શુભેચ્છાઓ સાથે. થેન્ક યુ વેરી મચ. हिलते रहेंगे, बाग में फूल खिलते रहेंगे, हवा के आने पर पत्ते हिलते रहेंगे. रही अगर ऊपर वाले की मेहरबानी या मेरे दोस्तों, तो आगे भी ऐसा प्रोग्राम करते रहेंगे. એના વગર આપણા પ્રોગ્રામની ઉજવણી અધૂરી છે. કેન યુ ગેસ? યા, ઓફ કોર્સ. જો આજના દિવસે મોં મીઠું ના થાય તો આપણી ઉજવણી અધૂરી ગણાય. તો બધા વર્ગ શિક્ષકોને નમ્ર વિનંતી કે તેઓ ઓફિસમાંથી ચોકલેટ મેળવી લેશો. થેન્ક યુ. Dear Saint Anna, loving mother, we have gathered to sing your praise. Lead us, mother, gentle mother, teach us children your loving ways. As you raise your daughter Mary, Holy Virgin, pure and true, give those gentle, loving lessons to be like her and like you, dear Saint Anna, loving mother. We have gathered to sing your praise. Lead us, mother, gentle mother, teach us children your loving ways.
abundance with a tender, humble heart. Mother of the
ચલાવો. Blessed parents of our dearest mother, Saints Joachim and dear Saint Anne, you have given us Mother Mary, nurtured by your loving hands. Grandparents to baby Jesus,